બહુ કામ કર્યું, હવે સૂઈ જા, એવું કહેવાવાળું કોઈ નથી હોતું. ત્યારે માનો અભાવ વર્તાય છે. આપણને થાક લાગ્યો છે એની ખબર ક્યારેક આપણને નથી હોતી, પણ એને હોય છે. ભાવનગરના દિવાન પ્રભાશંકર પટણીનો એક પ્રસંગ છે. તેમના માતુશ્રીનું અવસાન થયેલું. તેઓ ચોધાર આંસુએ રડી રહેલા. પટણી સાહેબ જેવા વિદ્વાન અને સમજદાર માનવીને કોણ સાંત્વના આપી શકે? રાજ પરિવારના સભ્યો તેમને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરતા ત્યારે પટણી સાહેબ એક જ વાક્ય વારંવાર બોલતા, મને એવું કહેનાર હવે કોઈ ન રહ્યું કે બહુ કામ કર્યું, હવે સૂઈ જા. એની ગેરહાજરીમાં આરામ કરવાની સલાહ કોણ આપશે? કારણ કે આ જગત તો આપણને થકવીને રાજી થવાનું છે. આપણા આરામથી એને શું ફાયદો? આપણા આરામની ચિંતા જેને હોય એવા કોઈકની જીવનમાં હાજરી આપણા માટે સૌથી મોટી નિરાત હોય છે. બસ પ્રેમથી કોઈ આરામ કરવાની સલાહ આપી દે તો આરામ કર્યા વગર પણ આપણે બમણું કામ કરી શકીએ.